નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશનલમાં તમારું સ્વાગત છે। હું છું તમારી સાથે ટ્વિંકલ। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અઠવાડિયા સુધી ઓનલાઈન ચાલુ રહી શકે છે। રાજકોટમાં માલધારી સમાજની રેલીમાં હિંસા, પોલીસે રિવોલ્વર કાઢી હતી। લાઠીચાર્જ કરી નાસભાગ અને લોહી લુહાણ યુવાના બરવા દ્રશ્યો જોવા મળે છે। સુરતમાં શોર્ટ વિડીયો બનાવવા જતા 19 વર્ષીય યુવક જમીન પર પટકાયા બાદ મોતને ભેટ્યો। સુરતમાં મહિલાઓના માધ્યમથી લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો। 1.13 લાખ મુદ્દામાલ સાથે નવી મોડસ ઓપરેન્ડી ઉજાગર થઈ છે। લગ્ન પછીના પ્રેમનો અંજામ, સુરતમાં યુવકે પરણિતાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી। ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં 24,000 સુધી કેસ નોંધાવા લાગ્યા હતા। આ દરમિયાન 31 જાન્યુઆરી સુધી સ્કૂલોમાં ધોરણ 1 થી 9ના વર્ગો ફરીવાર ઓનલાઈન શરૂ કરવામાં આવ્યા હતા। હવે આવતીકાલે આ ઓનલાઈન શિક્ષણ 15 ફેબ્રુઆરી સુધીમાં ઓફલાઈન શરૂ થવાની શક્યતા છે। આ મામલે ગુજરાતમાં કોરોનાના કેસોના ઘટાડાની સાથે સ્વનિર્ભર શાળાઓ સંચાલકો દ્વારા સરકાર પર પહેલી શાળાઓ શરૂ કરવા માટે દબાણ કરવામાં આવી રહી છે। આ સંજોગોમાં આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને શાળાના સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરી જિલ્લાના શિક્ષણ અધિકારીઓ પાસેથી અભિપ્રાય મંગાવીને ઓફલાઈન શાળાઓ શરૂ કરવાનો નિર્ણય થઈ શકે છે। સ્કૂલો અંગે હજુ કોઈ સૂચના મળી નથી, શિક્ષણ બોર્ડના સચિવ કહે છે। આ અંગે માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ DS પટેલે કહ્યું હતું કે બેઠક કે સ્કૂલો ખોલવા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। મને કોઈ સૂચના હજુ મળી નથી। નોંધનીય છે કે રાજ્યમાં 1 થી 9ની શાળાઓમાં કોરોનાના કેસ વધતા 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું। આ મુદત આજે પૂરી થઈ ચૂકી છે। ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યા વિરોધમાં આજે રોજ રાજ્યભરમાં ઉગ્રાઓ દેખાવ સાથે રેલીઓ થઈ રહી છે। તેમાં પણ રાજકોટના માલધારી સમાજમાં હિન્દુ સંગઠનોની રેલી એકાએક હિંસક બની હતી। દેખાવકારો પર પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી ચૂકી હતી। આવામાં એક પોલીસકર્મીએ અચાનક રિવોલ્વર કાઢી હતી અને દેખાવકારો પાછળ દોડ્યા હતા। આવા વરદાર દ્રશ્યો વચ્ચે કિશન હમ શર્મિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈના નારા રાજ્યભરમાં સાંભળવા મળ્યા હતા। કિશનની હત્યાના આરોપીઓનું તાત્કાલિક એન્કાઉન્ટર કરવાની માલધારી સમાજ માંગણી કરી રહ્યો છે। તેમાં પણ અમદાવાદના સુરત, કરજણ સહિતના શહેરોમાં માલધારી સમાજે કલેક્ટર કચેરીઓ ખાતે કૂચ કરીને કલેક્ટરને આવેદન
સૌનો લાડકો હતો. તેઓ પોરબંદરના રહેવાસી છે. ધોરણ 9 બાદ અભ્યાસમાં રુચિ ન રહેતા મારી સાથે સાડીના વેપારમાં જોડાઈ ગયો હતો. સુરતના કાપોદ્રામાં દીનદયાળ નગર પાસેથી પોલીસ દારૂ ભરેલી 2 ઓટો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતી 4 મહિલાને ઝડપી લેવામાં આવી છે. પોલીસે ઓટો રિક્ષામાં મહિલાઓના માધ્યમથી દારૂની હેરાફેરી નવી મેડ્સ ઓપરેન્ડીને ઉજાગર કરીને 1.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે બાતમીના આધારે પોલીસે દીનદયાળ નગર ઝુંપડપટ્ટી વોચ ગોઠવી હતી. દારૂનો જથ્થો ભરેલી રિક્ષા નંબર GJ5AZ3541 અને GJ5BT5353 પસાર થતાં અટકાવી તપાસ કરતા દારૂની 501 બોટલ મળી આવી હતી. દારૂનો જથ્થા સાથે 4 મહિલા બુટલેગરોને પણ પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે મધુબેન ગોરિંગભાઈ રોડિયા રહેઠાણ ભયાનગર પૂણા ગામ માટે, કૈલાસબેન મનુભાઈ મગન ડામોર સોસાયટી ભૈયાનગર પૂણા ગામ, સાવિત્રીબેન ભરતભાઈ વિરસભાઈ સંગોડિયા સોસાયટી ભૈયાનગર પૂણા ગામ, સુમીબેન શ્રવણભાઈ વીરસિંહભાઈ સંગાડા વિષ્ણુ પાર્ક સોસાયટી ભૈયાનગર પૂણા ગામ નામની બુટલેગર મહિલાઓને ધરપકડ કરી હતી. થાઈલેન્ડના યુવા ટેટુ આર્ટિસ્ટ ઓંગ જેમે સોરોતની આખી દુનિયામાં ચર્ચા થાય છે. દુનિયામાં તેની ચર્ચા હોવાનું કારણ તેનું ટેટુ આર્ટ બિલકુલ નથી. હકીકત એવી છે કે સોરોતની 8 પત્નીઓ છે અને તે આ બધી પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે. ગયા સપ્તાહે તેણે થાઈલેન્ડમાં ટીવી ચેનલ પર આવતા એક કોમેડી શોને ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને ત્યાર પછી લોકો સતત તેને વિશે કમ્પ્યુટર પર સર્ચ કરી રહ્યા છે. હાલ સોરોત અને તેની 8 પત્નીઓ રોજ કોઈને કોઈ ફોટો સેશન કરાવી રહી છે. સોરોત ઘણી બધી માહિતીઓ ઓડી સેન્ટર દ્વારા આપવામાં આવી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે સોરોત થાઈલેન્ડના ટ્રેડિશનલ ટેટુ આર્ટ યંત્રના માસ્ટર છે. તેમણે થાઈ કોમેડી ટીવી ચેનલને 8 પત્નીઓ સાથે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. કહ્યું હતું કે અમે એક જ ઘરમાં ખૂબ જ મજાથી રહીએ છીએ. આ શોમાં સોરોતે જણાવ્યું હતું કે તેની દરેક પત્નીની એક ખૂબી છે. તેને ઇન્ટરવ્યૂમાં કઈ છોકરી ક્યારે મળ્યો અને પછી કેવી રીતે તેમના લગ્ન થયા તે વિશે બધું જ જણાવ્યું છે. આ મહિલાઓએ સોરોતને દુનિયાનો સૌથી સારો પુરુષ ગણવામાં આવ્યો છે. દેવામાં ડૂબેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. સાઉદી અરબથી ગણેશ કડક શરતો પર 3 અબજનું કેશ રિવર્સ મેળવ્યા બાદ હવે ઇમરાન ખાન 3 ફેબ્રુઆરીએ ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. કહેવા પૂરી તેમની વિઝિટ બેઇજિંગમાં 4 ફેબ્રુઆરીથી શરૂ થનારા વિન્ટર ઓલિમ્પિક્સના ઇનોગ્રેશન સેરેમની માટે, પરંતુ હકીકતમાં ઇમરાનનો હેતુ અહીંથી પણ દેવું મેળવવાનો જ છે. પાકિસ્તાનની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઇમરાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસેથી $3 અબજ વધુ લોન માંગી શકે છે. પૈસા માંગવા માટે ઇમરાન ચીન જઈ રહ્યા છે. પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં રવિવારે પબ્લિશ અને સ્પેશિયલ રિપોર્ટ્સમાં ઇમરાનની ચીનની મુલાકાત અને અસલી હેતુ જણાવી દીધો છે. તેમના મુજબ ઇમરાનની સાથે 6 મંત્રી પણ ચીન જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત 3 ફેબ્રુઆરીથી શરૂ થશે. મજાની વાત એ છે કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે ઇમરાન અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થશે કે નહીં. તેનું કારણ એ છે કે ચીને હજુ સુધી આમને સામને મુલાકાતને મંજૂરી નથી આપી. જો આ મુલાકાતની મંજૂરી નહીં મળે તો ઇમરાન ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં જ દેવું આપવાની અપીલ કરવામાં આવશે. અમેરિકાના ઈસ્ટ કોસ્ટમાં બરફનું વાવાઝોડું કેનન વિનાશ વેરી રહ્યું છે. વાવાઝોડાને કારણે લગભગ 7 કરોડ લોકો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે. ન્યૂયોર્ક અને બોસ્ટનની વીજળી પણ ડૂલ થઈ ગઈ છે, જેના કારણે શહેરની ગતિ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, મેરીલેન્ડ, રોઝ આઇલેન્ડ અને વર્જિનિયાના રાજ્યોમાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે. 4 વર્ષ બાદ આ વિસ્તારમાં આવું જ બરફનું વાવાઝોડું આવ્યું છે. શનિવારે નેશનલ વેધર સર્વિસ એ આ બોમ્બ સાયક્લોન વિશે ચેતવણી જાહેર કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ વધી રહ્યું છે. જ્યારે ઠંડી હવા ગરમ દરિયાઈ હવા સાથે ભળે છે ત્યારે વાતાવરણીય દબાણમાં ઝડપી ઘટાડો થાય છે. આનાથી બનેલા ચક્રવાતને બોમ્બ સાયક્લોન કહેવામાં આવે છે. આ કારણે ફ્લોરિડામાં એન્ટાર્કટિક કિનારે પૂર્વમાં ઓછા દબાણ અને મેદાનીય વિસ્તારોમાં જેટ સ્ટ્રીમ ડિસ્ટર્બન્સને કારણે વાવાઝોડું શરૂ થયું હતું. મધ્યપ્રદેશના શિવપુરીમાં ભાજપના ધારાસભ્ય વિરેન્દ્ર રઘુવંશીની નાખુશીનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેઓ જનતાના દરબારમાં રોજગાર મદદનીશને ફોન પર ધમકાવવા નજરે આવી રહ્યા હતા. સાથે જ કોલ આપ્યા બાદ અપશબ્દો પણ બોલે છે. એમએલએએ કહ્યું હતું કે કેટલીક વાર લાગશે, આવી જા નહીં તો હું ક્રિયાકર્મ પણ કરાવી દઉં છું. ત્યારબાદ તેઓએ ગાળો પણ ભાંડી હતી. ધારાસભ્ય એ વાતથી નાખુશ હતા કે જાણકારી બાદ પણ તેઓ રોજગાર મદદનીશને ત્યાં પહોંચ્યા ન હતા. વિરેન્દ્ર રઘુવંશી જિલ્લાની કોલારા સીટથી ધારાસભ્ય છે. આ જ ઘટના 2 દિવસ જૂની છે, જેનો વિડીયો હવે સામે આવ્યો છે. રઘુવંશી પોતાના વિધાનસભાના ક્ષેત્રના
રાંચી ગામના જનતા દરબારમાં લગાવવા પહોંચ્યા હતા. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ધારાસભ્ય સાંજે 4 વાગે ગામમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ગ્રામીણોએ પોતાની સમસ્યાઓ તેમના સમક્ષ રજૂ કરી હતી. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે સમસ્ત હિન્દુ સમાજ એકઠા થઈને ભવ્ય રેલી યોજાઈ હતી. રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાંત કચેરી સુધી રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠન સહિત સમસ્ત હિન્દુ સમાજ જોડાયા હતા. પ્રાંત કચેરી ખાતે કિશન ભરવાડની હત્યાને લઈને પ્રાંત અધિકારી KS ડાભીએ આવેદનપત્ર આપ્યું હતું. રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં લોકો પ્રાંત કચેરી ખાતે એકઠા થયા હતા. ધંધુકા ખાતે જે અધર્મી આ લોકો કર્યું છે એને લઈને આજે સમસ્ત હિન્દુ પરિવાર રાજુલા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ અધર્મીને જે સરકાર ખૂબ સારું કામ કરે છે અને સારું કરી રહ્યું છે, તો અમારી ખાલી એક રજૂઆત જ છે સરકારને કે અધર્મીને પૂરી સજા થવી જોઈએ. 92 વર્ષીય લતા મંગેશકર 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. તેમના કોરોનાના ન્યુમોનિયા થયો હતો. તેઓ હજી પણ ICUમાં જ છે. હવે લતા મંગેશકરની તબિયત અંગે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું છે કે લતાજીએ કોરોના સામે જંગ જીતી લીધો છે. તેમને હાલમાં સુધારો છે અને તેમને પોતાની આંખો પણ ખોલી છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે મેં લતાજીની સારવાર કરતા ડોક્ટર સાથે વાત કરી હતી અને તેઓ રિકવર થઈ ચૂક્યા છે. તેમણે કોરોનાના ન્યુમોનિયાને માત આપી દીધી છે. તેઓ પહેલા વેન્ટિલેટર પર હતા, પરંતુ 15 દિવસ બાદ વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવામાં આવ્યો છે. હવે તેઓ ઓક્સિજન પર છે. લતાજીએ પોતાની આંખો પણ ખોલી છે અને તેઓ ડોક્ટર સાથે પણ વાત કરી શકે છે. હજી તેમને થોડું ઇન્ફેક્શન છે અને કોરોનાને કારણે નબળાઈ પણ આવી ગઈ છે, પરંતુ તબિયતમાં સુધારા પણ સારા છે.